સુરતના વોર્ડ નંબર 18ની એક બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ હતી તો કોંગ્રેસના આપના ઉમેદવારની હાર થઈ હતી। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની બેઠકના કોર્પોરેટરનું નિધન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીને લઈ મતદાન થયા બાદ આજે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થઈ હતી। ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો। ભાજપના ઉમેદવાર જીતુ કાછડને 17,359 તો કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 વોટ મળ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને માત્ર 1,917 વોટ મળ્યા હતા, જેથી સુરતમાંથી જાણે આપનું હવે પતન થશે તેવી ચર્ચા જોવા મળી। તો જીત બાદ ભાજપના ઉમેદવાર જીતુ કાછડે મીડિયા સાથે વાત કરી હતી। વોર્ડ નંબર 18 માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એ જીતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ જાદમેરા સાહેબ થી લઈને સુરત શહેરનું સંગઠન હોય કે પછી અમારો વોર્ડ નંબર અને સુરત શહેરના કાર્યકર્તાઓની આ જીત છે। છેલ્લા 15 દિવસની અંદર દરેક કાર્યકર્તાએ પૂરી તાકાતથી કામે લાગેલા હતા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે। એનો આજનો વિજય જે છે એ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વોર્ડ નંબર 18 ના મતદારોને આપું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।